હવે પત્રાંક 813 મુંબઈ 8/7/1953. આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે. આમાં કહ્યું, ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. ઉપરની ભૂમિકા, ઘણી ઊંચી ભૂમિકાઓ જે મોક્ષે પ્રાપ્ત કરી હોય તેને પણ અવકાશ પ્રાપ્ત થાય એટલે એવો અવસર આવીએ. આમ આત્મજ્ઞાની પુરુષો પણ પડી ગયા છે, પડી ગયા. 4 નાના ધરતા પણ પડી ગયા, પૂર્વધારીઓ પણ પડી ગયા, એટલે મોટા મોટા મહાત્માઓ પણ પડી જાય છે. એટલે એ ક્યારે અનાદિની વાસનાઓ જે અંદર પડેલી ક્યારે એનું સંક્રમણ થાય એટલે ક્યારે ગબડી જાય કંઈ કહેવાય નહીં. એટલે હંમેશા જાગ્રત રહેવા કહ્યું. ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થાય એટલે મનને અવકાશ જ ના આપો, એ નવરું બેઠું નખો જ વાળે. ઉપરની ભૂમિકાઓ પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે. અનાદિકાળની જે વાસનાઓ, ઈચ્છાઓ, 5 ઇન્દ્રિય વિષયો વગેરેની એ અંદરમાં પડેલી છે, એ ક્યારેય ફૂટી નીકળે કંઈ કહેવાય નહીં. અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. એ વાસનાઓનો પાછો ઉદ્ભવ થઈ અને આત્માને અત્યંત ક્લેશિત બનાવી દે છે. આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે. વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, કે હવે આપણે આગળની ભૂમિકા નહીં મેળવી શકીએ. એટલું બધું ઈચ્છાઓને લઈને મન ક્લેશિત થઈ જાય. અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ થવી દુર્લભ છે. આપણે કે જે સ્થિતિ હમણાં પામ્યા તેમાં સ્થિર રહેવું પણ દુર્લભ છે, એવું થઈ જાય. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. ઊંચી ભૂમિકાને પામેલા મહાત્માઓને પણ આવા ભાવો ઉપજે છે. તો પછી શુભેચ્છાદી ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. હજુ તો ખાલી શુભ કામનાઓ થઈ છે કે ધર્મ આરાધવો છે, એવા જીવોને વાસના ઉદ્ભવે તો એમાં કંઈ આશ્ચર્ય નથી. એના મૂળિયા જ અનાદિકાળના છે. તો પછી શુભેચ્છાદી ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. પણ હવે કૃપાલ દેખે છે કે એ તો કર્મને આધીન બધું થશે, હવે તમારે શું કરવું? તેવા અંતરાયથી ખેદ નહીં પામતા, એટલે કે હવે આપણેથી કંઈ થઈ શકે નહીં એમ નિરાશ ન થવું. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી, એને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એને પુરુષાર્થમય બન. કૃપાલ દેખે વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પણ પોતાનું નિર્બીરીપણું જોઈને ઘણો ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરી મહાપુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હટાવે છે. ત્યાં સુધી નીચે મને બેસી રહેતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવો લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આમ શિથિલ થઈને હવે તો આપણું મન બધું વિચિત્ર બની ગયું, પહેલા જેવું નથી, કંઈ થાય નહીં. એમ નહીં, કેમ નહીં થાય? એમ હટ કરીને પણ એ અનાદિ વાસનાઓને હટાવે છે. એના માટે સત્પુરુષના વચનનું અવલંબન લે, સત્સંગનો આશ્રય કરે. એમ કરીને પુરુષાર્થ બળ વધારીને પણ એ શત્રુઓને હટાવે છે. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું. હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું. જે આપણા આત્માને હિતકારી થાય એવા દ્રવ્ય ક્ષેત્ર આદિ, દ્રવ્યમાં સત્શ્રુત, સત્પુરુષ કે સત્સંગ, અને ક્ષેત્રમાં આવા નિવૃત્તિ સત્સંગ આદિના ક્ષેત્રો, એનું અનુસંધાન કરવું એટલે એ મેળવવાના પ્રયત્નમાં રહેવું, પુરુષાર્થ કરવો.
હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું મનની શુદ્ધિ માટે. સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખવો. ઘરે બેઠા હોય તો કે મનને નવરું નહીં રાખવું. સદવિચાર રૂપ એને ખોરાક હંમેશા આપવો. કંઈ ને કંઈ વાંચવું, વિચારવું, એમાં જ મનને રમાવવું. નહીં તો બીજા વિચારો આવશે, ખોટા આવશે. કે મન ખાલી રહેવાનું નથી. એટલે એને નવું નવું કંઈ નહીં, ઉત્તમ વિચાર કંઈ નહીં હોય તો મંત્રમાં રાખીને પણ એને કામ સોંપવું. નહીં તો આ મન તો બાબરા ભૂત જેવું છે. બાબરા ભૂતની કથા કે છે પ્રભુશ્રી. એક શેઠને કામ ઘણા, એટલે એના મિત્રે કહ્યું કે તમારે એટલા બધા કામ એક દેવને સાધી કરો ને એટલે બધું તમારું કામ સરળ થઈ જશે. એટલે એને જે વિદ્યાઓ કંઈ મેળવી એ આરાધના કરવાથી એક ભૂત એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે બોલો શું કામ છે? તો કે આ ફલાણી વસ્તુ મારે જોઈએ, એ લઈ આવ. તો લઈ આવ્યો તરત જ. પછી કે આ મારે બીજું કામ છે, તો કે એક 7 માળની હવેલી બાંધ. તો એ થઈ ગઈ તરત જ. માયા એટલે દેવોને તો બધું શક્ય છે, એટલે કે 4 કોઠાર બાંધ, માલ મૂકવા, એ પણ થઈ ગયા. પછી કે કામ બતાવો. તો કે હવે તો કે કામ શું બતાવો હમણાં? તો કે કામ બતાવો નહીં તો તને ખાઈ જઈશ. હવે તો આ તો ઉપાધિ થઈ પડી. કામ બતાવ નહીં તો ખાઉં તને જ. એટલે પછી વારંવાર એ જ વિચાર મળ્યા કરે. હવે એને નવું નવું કામ શું બતાવું? એટલે એના મિત્રે કહ્યું ભાઈ તું શું ચિંતા તું રહે? અરે કે તે કીધેલું આ દેવને સાધ્ય કરતો આ ભૂત સાધ્ય થયો ને એમ કે છે કામ બતાવ નહીં તો તને ખાઉં. એટલે આખો દાડો એ વિચારમાં જ રહું છું કે એને શું કામ બતાવું. ત્યારે એ જ પાછો મિત્ર કહે અરે એટલો બધો શું તું ચિંતા તું? એને એમ કે હિમાલય જઈને ઊંચામાં ઊંચો એક વાંસ લઈ આ, મોટા મોટો વાંસ. પછી એ લાવે તો એમ કહેજે કે આંગણામાં રોપી દે, મારા આંગણામાં. અને તારે હવે એમ કરવું કે જ્યારે હું બીજું કામ બતાવું તો એ કરવું, નહીં તો તારે ઉપર ચડવું ને ઉતરવું, ચડવું ને ઉતરવું, આ કામ કર્યા કર. પેલો તો ભૂત કે ભાઈ થાક્યો હું, કેમ કે એ તો ચડ ઉતર કેટલા કાળ કરે કે જ્યાં સુધી બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ એક કામ છે, ચડ ને ઉતર, ચડ ઉતર. એટલે થાકીને એ કહે કે ભાઈ હવે શેઠ તું કહીશ ત્યારે આવીશ, હવે હું જઉં છું. એમ આ મન આપણું આવું છે, એને એટલું બધું કામ આપવું કે થાકી જ જાય. એને અવકાશ મળે નહીં વિચાર કરવાનો. એટલે હંમેશા આ મનને કામમાં જ રાખવું, પણ સારા કામમાં, સદવિચાર, કે જેથી એને બીજા ખોટા વિચાર કરવાનો અવકાશ જ ન રહે. એટલે કહ્યું કે આ મન નવરું બેઠું નખોદ વાળે. કેમ કે નિર્વિકલ્પ દશા તો કેવડીઓની હોય છે, આપણી નથી. એટલે કંઈ ને કંઈ વિકલ્પ ચાલ્યા જ કરવાના. એના કરતાં એને સારા વિચારો આપો કે જેથી પુણ્ય બાંધે. અને શુદ્ધ ભાવ પ્રાપ્તિના લક્ષ્યે આરાધના કરે, ચિંતન કરે તો એ સાતિશય પુણ્ય બંધાય, પુણ્યાનુબંધી. એ આગળ જતા એને સમ્યક દર્શનનું કારણ થાય, નાની પ્રશ્નો યોગ થાય એવું બને. એટલે કે છે એ મનને સત્શાસ્ત્રનો પરિચય વિશેષ રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. વારંવાર સત્શાસ્ત્રમાં મનને લઈ જઈ જ્ઞાની પુરુષના વચનમાં રોકી અને હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. કદાચ નહીં છે, ખરાબ વિચાર કરવા ગમે, ઉત્તમ વિચાર ન ગમે તો કે હઠ કરીને પણ એમાં પ્રવેશ કરાવવો. હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપણું પ્રાપ્ત થાય છે. આમ જે પુરુષાર્થ કરે, મનને પુરુષાર્થ વડે ખરાબ વિચારથી હટાવે, મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા, મનનું દુરાત્મ્યપણું એટલે મનના
દુર્ભાવથી, ખોટા ભાવથી, મનમાં આકુળ વ્યાકુળ નહીં થતા ધૈર્ય રાખી, ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા, ધીરજ રાખી મનને ઉત્તમ માર્ગમાં લગાવવાથી ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. અને અવિક્ષેપ પણ પ્રાપ્ત થાય એટલે મનની શાંતિ થઈ જાય, આકુળ વ્યાકુળ પણ મટી જાય, ઈચ્છાઓ ઘટી જાય અને આ વિક્ષેપ પણ પ્રાપ્ત થાય છે. યોગ દ્રષ્ટિ સમુચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. યોગ દ્રષ્ટિ સમુચય જેની આ ઢાળબદ્ધ રચના વિશ્વવિજયજી કરી 8 દશી સજાય, આ યોગ દ્રષ્ટિ ગ્રંથનો જ સાર છે, એના પરથી કરી તો કૃપાલ કે એ યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ જે હરિભદ્રાચાર્ય લખ્યો છે એની વારંવાર અનુપ્રેક્ષા કરવા છે, વારંવાર એની ભાવના કરવા છે. આ પ્રમાણે આ પત્ર 813 પૂરો થયો.